ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીએ કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું, જેની લંબાઈ 27 કિલોમીટર રહેશે. સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે આ લોકાર્પણ જામનગર માટે ગૌરવની વાત છે. આ રૂટના પગલે ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે, મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે, તેમજ ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. જામનગર માટે કનેક્ટિવિટીની દ્રષ્ટિથી એક ખૂબ જ મહત્વનો દિવસ આપણે કહી શકીએ. એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જેઓ વાવ થરાદ જિલ્લામાંથી આપણી સાથે જોડાઈ અને જે આપણું ડબલિંગનું કામ હતું કાનાલુસ સુધી, એમાં એક આખો 27 કિલોમીટરનો સ્ટ્રેચ, એટલે કાનાલુસથી જામનગર સુધીના ડબલિંગના આખા સ્ટ્રેચ નું કામ પૂર્ણ થઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલી એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિક વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.